એવા વખતે માનવતાના આધારે આ ગુજરાતનો ખેડૂત જે કાળી મહેનત મજૂરી કરીને જે પ્રજાનું પેટ ભરે છે એની સામે માનવતાના આધારે કોઈપણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય, મારા તારા સિવાય, વગર વીમો છે કે નહીં, ફલાણું છે કે નહીં, સર્વે થયો કે નહીં, એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને આમાં ખેડૂતોને 3,000 કરોડની મગફળીનું નુકસાન થયું ને એ આધાર નહીં, પણ અમુક ખેડૂતને કેટલું થયું, જેને મગફળી વાવી હતી ન વાવી હોય એને નુકસાન ન થયું એવું થોડું છે, જેને કપાસ વાવ્યો તો કપાસનું નુકસાન થયું છે. એવા ઠેકાણે તમે લમસમ કરીને એ ખેડૂતોને જે ધ્યાનમાં રાખીને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો. જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો, ના હોય તો એને મોકૂફ કરો, વ્યાજ વધારવાના ધંધા બંધ કરો. અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે, કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની, જેને હું તાયફા કહું તો ચાલે, કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય, તો કોઈ પણ માણસને એવું થાય કે આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાયફા કરી રહ્યો છું. એવી સરકાર ગુજરાતની હોય કે દેશની, માનવતાના આધારે આ ખેડૂતને બચાવો. અત્યારે હાલ તમે તમારી બેંકોને કહો કે જે ખેડૂતને માગે એ ધિરાણ એની મર્યાદામાં, જે જમીન હોય એના પ્રમાણમાં એને ધિરાણ આપે, એનું વ્યાજ નહીં લેવાનું. જૂનું ધિરાણ માફ થાય. હું હમણાં કર્જા મુક્તિ લઈ રહ્યો છું, એનો કાગળ બી આપને લખવાનું. હું ખેડૂતો માટે બી કાગળ લખવાનું, ખેડૂતોના દેવા બી માફ કરો. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને 72,000 કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણા માફ કર્યા હતા. આ તો સામાન્ય ગુજરાત છે. વિકસિત